અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી માવઠા પડવાથી ખેડૂતોને કુદરતે મોટી થપાટ મારી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો જ હતો, પરંતુ ખેડૂતોનો શિયાળો એટલે કે રવિ પાક પર પણ નુકસાનની આશાઓ સેવાઈ રહી છે। ત્યારે આજે ખાંભા તેમજ ઇંગોરાળા, કાટાળા, નાનોડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠા પડવાથી ખેડૂતોના તલ, સોયાબીન, ચણા, ઘઉં, ઝીણું, ધાણા સહિતના પાકને ખાસ નુકસાન પહોંચ્યું હતું। ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડવાથી ખેતીના ચોમાસુ પાક જેવા કે તલ અને સોયાબીનને નુકસાન પહોંચ્યું હતું, તેમજ શિયાળુ રવિ પાકને ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ હતી। ઇંગોરાળા ગામના ખેડૂતના માથે અચાનક આફત આવી હતી અને ખેડૂતોએ ચોમાસુ તલનું વાવેતર કર્યું હતું અને તલનો પાક પણ તૈયાર હતો, જે કમોસમી માવઠાથી તલનો પાક આડો પડી ગયો અને તલના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું। ખેડૂતોનો પશુઓ માટેનો રાખેલો ઘાસચારો પણ પલળી જવા પામ્યો હતો। ખેડૂતોને માથે રહીને રોવાનો વારો આવ્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક કમોસમી પડેલા વરસાદથી ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે। અમરેલી જિલ્લામાં ખેડૂતોએ રવિ પાક પર થોડી આશા રાખી હતી, પણ આજે પડેલા વહેલી સવારથી કમોસમી માવઠું જાણે કહેર બનીને આવ્યું હોય તેમ ખેડૂતોના રવિ પાક ઘઉં, ચણા, જીરું સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ફરીવાર ગુજરાતના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રિપોર્ટર હનીફભાઈ કુરેશી, આઝાદ મીડિયા લાઈવ, ખાંભા। નામ શું? મારું નામ ભીખાભાઈ। શું હતી નુકસાન? નુકસાનમાં તો 10 વીઘાના સોયાબીન વાવ્યા હતા। ઢીકડો 4 હતો, મેં કીધું નહીં વરસાદ આવ્યો, રાતે વરસાદ આવ્યો, ઢીકડો પડી ગયો આખો। મેં કીધું ચેતવણી આપી દઉં, મેં કીધું। નામ શું અને ગામ કયું? અને કમોસમી વરસાદ આવ્યો, વરસાદથી તમારા તલના પાકને કેવું નુકસાન? તલનો પાક તૈયાર હતો, શું છે? વિહાભાઈ રબારી, ગામ ઇંગોરાળા। અમારે 5 દી પહેલાં ઉભડા 4 જ હતા, પણ સવારમાં વહેલી સવારે 4 વાગે વરસાદ તૂટી પડ્યો। અમને એમ થયું નહીં આવે, પણ અમારું બધું અત્યારે નુકસાન થઈ ગયું છે બરાબર। બધા તલ ઊંધા વળીને ખરી ગયા, પવનની ગતિ આવી એટલે। તો પછી અમને કાંઈ સરકાર સહાય આપશે તો સારું, નકર તો અમે શું કરીશું? 6 વીઘાના તલ હતા અમારે। દર વખતે આમનામ જ વરસાદ અમારે આવે છે, હેરાન થાય છે અમે બરાબર। તો અમારે શું લાઈન લેવાની હવે? મારું નામ શામજીભાઈ, ગામ કંટાળા। અને ચાલુ પાકમાં તો ઘઉં, શેણા, જીરું એ બધું એને નુકસાની તો બહુ છે બાપા। અને સારલો ને ઢીગલો આ ખુલ્લો રહી ગયો, 4 વાગ્યે વરસાદ આવ્યો ને એ પણ પલળી ગયું। દર વર્ષે વરસાદ બહુ જ કવરાવે છે, નિષ્ફળ જાય। સરકાર કાંઈ જો સામું જોવે તો સારું।